બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી અને મતદાનને કોર્ટ પરિસરમાં માહોલ જમાવી દીધો છે। મતદાન કેન્દ્ર પર મતદારોની ભીડ પણ જોવા મળી રહી છે। 9 થી 12 વાગ્યા સુધીની 20% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। આ આંકડાકીય વિગતો પણ સામે આવી રહી છે। જે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ કરાયું હતું તે બપોરના 12 વાગ્યા સુધી પહોંચતાની સાથે જ 20% જેટલા વકીલો દ્વારા મતદાન થઈ ચૂક્યું છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અત્યારે 9 થી 12 વાગ્યા સુધીમાં 20% મતદાન બાર કાઉન્સિલની ચૂંટણી માટે થઈ ચૂક્યું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 20% જેટલું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે। સીધા જ અહીંયા વકીલોમાં પણ મતદારોમાં પણ એ જ ઉત્સાહ છે જે વોટિંગને લઈને જોવા મળી રહ્યો છે, મતદાનને લઈને જોવા મળી રહ્યો છે। લાંબી કતારો મતદાન કરવા માટેની મતદારોની ભીડ છે તે જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે જે પ્રકારે સામાન્ય ચૂંટણી જે યોજાતી હોય છે તેટલો જ ક્રશ જોવા મળતો હોય છે અને એ જ પ્રકારનો ઉત્સાહ છે જે વકીલી આલમમાં પણ આ ચૂંટણીના મતદાનને લઈને જોવા મળી રહ્યું છે। 11,000 જેટલા નવા ઉમેદવારો છે તે આ વર્ષે યોજાયેલા છે તે જોવા મળી રહ્યા છે। આ વર્ષે પ્રથમ વખત જે નવા મતદારો છે તે પણ વોટ આપી રહ્યા છે। સાથે જે તમામ જે અલગ અલગ જે મુદ્દાઓ હતા તે મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીને મતદારો છે તે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। સાથે જે મતદાનનો જે માહોલ જોવા મળતો હોય છે એ જ પ્રકારનો માહોલ અહીંયા પણ છે અને વોટિંગ કરવા માટેની લોકોની જે ભીડ છે તે પણ અહીંયા જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં અહીંયા મતદારો છે તે મતદાન કરવા માટે પણ અહીંયા પહોંચી રહ્યા છે। જ્યારે ચૂંટણી કમિશનર આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ। સર, મતદારોનો એ જ મિજાજ છે અને રંગે ચંગે અત્યારે જે ઇલેક્શન થઈ રહ્યું છે અને એ જ ઉત્સાહ સાથે મતદારો પણ અહીંયા પહોંચી રહ્યા છે। અત્યારે મતદાન અટલ હોલ પર ભરપૂર થઈ રહ્યું છે। બધા મતદારો લગભગ વોટ આપવા આવી રહ્યા છે। નવા વોટર્સ આ વખતે આવ્યા છે, નવા વકીલો આવ્યા છે। અનુભવ હતો નહીં, એક ખાલી મન હતું કે વોટરને કીધું સાચવવા, એ સાચવવા માટે પિટિશનો થઈ। પણ અહીંયા આવ્યા પછી દરેક એડવોકેટના મોઢામાં જેવું નીકળે છે, બહુ જ જગ્યા સરસ શોધી, બહુ આનંદ થયો, 5 સ્ટાર ટ્રીટમેન્ટ જેવું લાગે છે અને દે આર સો હેપી કે ઇનસાઇડ એ લોકો આવ્યા પછી એ લોકોની જે ખુશી છે। એક એડવોકેટ તો એવું કહીને ગયા કે હું અભિવાદન પત્ર લખી આપીશ, હું જે વિરોધી કરતો હતો એ તદ્દન ખોટો હતો। એટલે જ્યારે જગ્યાને લઈને વિવાદ હતો, 2 કેન્દ્ર ઉપર યોજાઈ રહી છે, કેટલી સંખ્યામાં મતદારોને ડિવાઈડ કરવામાં આવ્યા છે કે કોઈ હાલાકી? કુલ અમદાવાદમાં 18,000 મતદારો છે, તે પૈકી 4,000 મતદારો ગુજરાત હાઈકોર્ટમાંથી મતદાન કરશે અને લગભગ 14,600 જેટલા મતદારો અહીંયાથી મતદાન કરશે। તેમનું નામ અહીંયા નોંધાયેલા છે। પણ જે મતદારો આવે છે તેમને સંતોષ છે કે અમને બહુ સારી જગ્યાએ મતદાન કરવા પાર્કિંગની વ્યવસ્થા સાથે અમને બોલાવેલા છે। એટલે પૂરતી વ્યવસ્થા છે જે મતદારોને પણ કોઈ હાલાકી ન પડે અને એ જ ઉત્સાહ સાથે 11,000 જેટલા નવા વકીલ મતદારો છે તે પણ અહીંયા પહોંચ્યા છે મતદાન કરવા માટે। અને અમદાવાદમાં 2 કેન્દ્ર ઉપર જોરશોરથી વહેલી સવારથી જ આ એક મિજાજ છે જે મતદારોનો વોટિંગ માટેનો જોવા મળી રહ્યો છે। જી આભાર દિવ્યા।